તો અહીંયા 100 વર્ષનું આયુષ્ય કેરોસીન અહીંયા 100 વર્ષનું આયુષ્ય 63 વર્ષનું થઈ ગયું, એવરેજ 50 થઈ ગઈ. અહીંયા કેરોસીનને કારણે 1 લાખની ગાડી 10 વર્ષનું આયુષ્ય 4 વર્ષનું થઈ ગયું. અહીંયા 100 વર્ષનું આયુષ્ય 63 વર્ષનું થઈ ગયું. કેરોસીન ચાલુ નથી થઈ ગયું ને? હેલો, ખબર જ છે પણ કોઈ કહેવા આવે ને કે આ કેરોસીનની જગ્યાએ આપણે શુદ્ધ આપી કે એ હાલી મળ્યા છે, પોતાનો ધંધો હોય દેશમાં કે ભાઈ સ્વીકાર કરતા બદલવા માટે તૈયાર. કારણ કે હ્યુમન મેન્ટાલિટી એવું કહે છે, કારણ કે માઇન્ડ પાવર ટ્રેનર છું, મની મેનેજમેન્ટની ટ્રેનિંગ આપું છું. હ્યુમન મેન્ટાલિટી માણસની આદત એવું કહે છે કે માણસ વર્ષોથી જે કામ કરતો હોય એને બદલવા માટે ક્યારે તૈયાર થતો. હેલો, તો અહીંયા હવે દિનેશભાઈ આપણે રોડ ઉપર જતા હોય ને આગળ કોઈ બાઇક લઈને જતો હોય, ખબર કેમ પડે કે કેરોસીન આવી હું કાઢે? પહેલા હું થાય ધુમાડો કાઢે, છતાં એનું પેટ્રોલ આંકે રાખો તો એન્જિન જલ્દી ગરમ થઈ જાય, પિસ્ટન એન્જિન ગરમ થાય અને છતાં આંકે રાખો, છેલ્લે એન્જિન ચોંટી જાય. આને બીમારીની ભાષામાં સમજીએ ભાઈ. હેલો, આને બીમારીની ભાષામાં સમજીએ તો ધુમાડાને અંગ્રેજીમાં શું કહેવાય ભાઈ? થાય છે નામ એવું મસ્ત આપ્યું ને અંગ્રેજીમાં, એટલે આપણને ખબર ન પડે. એમ તો કહેવાય નહીં પણ ધુમાડો થયો છે. અચ્છા, ગરમ થવું એટલે એસિડિટી. એસિડિટીમાં શું થાય? અંદરથી પિસ્ટન ગરમ થાય. ગરમ લાગે કે ન લાગે? એસિડિટીમાં ગરમ થઈ. અચ્છા, ચોંટી જવું એટલે કબજિયાત શું થાય ભાઈ? શું થાય? ચોંટી જાય. અને આ ત્રણ બીમારી જેના ઘરમાં ચાલુ થઈ ગઈ તે પ્રેમથી સ્વીકારવાનું. આવ દેશી ભાષા સમજો, વૈજ્ઞાનિક ભાષા સમજાવતો નથી. તો આ ચેક કરવું જોઈએ આપણા માટે કેરોસીન શું. હેલો, ચેક કરવું જોઈએ પેલા કે આપણા માટે કેરોસીન શું. તો સૌથી પહેલું આપણા માટે કેરોસીન છે હાનિકારક કેમિકલ. શું છે ભાઈ? હાનિકારક કેમિકલ એટલે કે જે કેમિકલ, જે વસ્તુની આપણા શરીરને જરૂર નથી પણ આપણને મજા આવે એટલા માટે, સસ્તું કરવા માટે, નફો કમાવા માટે જે વધારાના કેમિકલ નાખવામાં આવે કોઈ પણ વસ્તુમાં, એ આપણા માટે શું છે ભાઈ? કેરોસીન. એટલે કે આપણા શરીરમાં પચવાનું નથી. અને આવા કેમિકલ જેટલા વધારે શરીરમાં જશે એટલે ગેસ, એસિડિટી, કબજિયાત આવી સમસ્યાઓ અને આ સમસ્યાઓ ચાલુ થઈ જાય એટલે બીમારીની ક્યારેક કંટ્રોલ કરી શકશે. આપણે કહેવાય છે પેટ ખરાબ, ત્યાંથી બધી સમસ્યાઓ ચાલુ થાય. ત્યાર પછી આપણું બીજું કેરોસીન છે કુપોષણ. કુપોષણ એટલે કે આ જંતુનાશક દવાઓ, યુરિયા ખાતર, આ જે વર્ષોથી આપણે વાપર્યા એને કારણે આપણા જમીનમાં જે પોષક તત્વો હતા એ આજ લગભગ 30 થી 50% સુધીના પોષક તત્વો ઘટી ગયા. એને કારણે આજથી 25 વર્ષ પહેલા જે ચોખ્ખો ખોરાક હતો, જે તાકાતવાળો ખોરાક હતો, એ આજના યુવાનોને મળતો નથી, આજના બાળકોને મળતો નથી. અને આની ઉણપને કારણે જેટલી બીમારીઓ થાય છે એને કહેવાય છે કુપોષણ. અને ત્રીજો તકલીફ છે નકારાત્મક વિચાર. બીમારીઓના કારણે નકારાત્મક વિચાર, નેગેટિવ મેન્ટાલિટી. નકારાત્મક વિચાર કોને કહેવાય તમને? અહીંયા આપણે બેઠા છીએ બધા, અહીંયા શા માટે બોલાવ્યા ભાઈએ? સાંભળવા માટે. પણ અહીંયા અમુક લોકો મારી વાત પર સીધે સીધી સાંભળશે, સ્વીકાર કરવા માટે, બદલાવ કરવા માટે. પણ અમુક એવું વિચારતા હશે અત્યારે કે હમણાં એનું ચાલુ કરશે. અમુક
અમુક મારી વાતોમાં ખામી ગોતતા હશે, અમુક મારી વાતોમાં ભૂલ ગોતતા હશે, જે નથી કરવા ભલો. અત્યારે તમારે એ વિચારવાનું છે કે હું જે વાતો કરું છું એ રાઈટ છે કે રોંગ. ખોટી લાગે તો નહીં સ્વીકારવાની હોય, પણ અત્યારે પેલા સ્વીકાર ભાવમાં એટલે કે પેલા સમજવાના ભાવમાં રહેવું પડે. નકારાત્મક વિચાર એટલે હું આખું ગામ કોઈ પ્રસંગ ચાલતો હોય ગામમાં, આખું ગામ મોજ કરતું હોય અને એકાદ બે દિવાલના ટેકે મોઢું ચડાવી બેઠા હોય, મને કોઈ બોલાવા નહીં હોય ને, હરખ ધોખા કરવા વાળા, મને કોઈ કીધું નહીં, ઈર્ષા વાળા, બાજુના ઘરમાં નવી ગાડી આવે ને આને આખી તું ના આવે, તો કેના છોકરાના હારા લગ્ન કર્યા હોય કે જો જીવાળો કુપણ થયો છે, ભાઈ એને કર્યા તો મને ખાઈ આવે ને ભાઈ તારી કેમ મેટર થાય. બીજાના ઘરમાં કઈ ખરાબ ઘટના બને, જો હું કહેતી હતી વિજ્ઞાન એવું કહે છે જે લોકો બહુ ગુસ્સા વાળા હોય છે, જે ઈર્ષા વાળા હોય છે, બીજાની તકલીફોમાં જે ખુશ થાય છે, જે હરખ ધોખા વાળા હોય છે, તે આખો દી ચિંતામાં થોબડો લઈને આટા મારે છે, એને કોઈ દી હસતા જ ન જોઈએ, આખી દુનિયામાં જ દેખાતો હોય. વિજ્ઞાન એવું કહે છે કે આ પ્રકારના લોકો બીજા લોકો કરતા જલ્દી બીમાર પડે છે અને સાજા થવામાં પણ વાર કરે છે, અને જે લોકો હસમુખા છે, સારા વિચારો વાળા છે, જે ઈર્ષા જેનામાં નથી, જે લોકોને મદદ કરવા વાળા છે, સારી ભાવનાઓ વાળા છે, આવા લોકો બીજા લોકો કરતા ઓછા બીમાર પડે છે અને બીમાર પડે તો પણ જલ્દી સાજા થઈ જાય છે. આ મારી વાતો નથી, આ માઇન્ડ પાવરની વાતો છે. આ વસ્તુ સમજવી છે ભાઈ તો 22 તારીખે એક પ્રોગ્રામ છે રાજકોટની અંદર, આરસીએમ નો નથી. હું અત્યારે અહીંયા એટલા માટે જ આવ્યો છું, અહીંયા મારો કોઈ ટાઈમ હતો નહીં. રાજકોટ 22 તારીખે આવતો હતો, મીરામણભાઈનો ફોન આવ્યો મને કે મનીષભાઈ રાજકોટ આવો છો તો 2 દી વહેલા આવી જાવ તો હું 2-4 મીટિંગ મારી કરાવી દઉં. બાકી હું આવ્યો છું અહીંયા રાજકોટ પ્રોગ્રામ માટે. રાજકોટની અંદર 22 તારીખે સવારે 9 વાગ્યાથી લઈને રાતના સાંજના 5 વાગ્યા સુધી એક મનના વિચારો ઉપરનો પ્રોગ્રામ છે, જેમાં આપણા જીવનમાં, આપણા આચરણમાં, આપણા પરિવારમાં, આપણા બાળકોને, આપણા સંબંધોમાં, આપણા ધંધામાં આપણે આપણા બોલવાથી, આપણા વિચારવાથી આપણે કેટલું નુકસાન કરી રહ્યા છે ને આપણને ખબર નથી. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું, ત્યાં તો બધા ઘણા એક્ઝામ્પલો બતાવવામાં આવશે, અને એક એક્ઝામ્પલ આપું. ગાંધીજીને કેટલા લોકો ઓળખે? બધા. ગાંધીજી એક એવા સકારાત્મક વ્યક્તિ હતા કે જેની બાજુમાં કોઈ જાય ને તો એના વિશે આમ નક્કી કરીને ગયા હોય ને કે ગાંધીજીને આ તો વારો પાર દેવાનો, આમ કરું તેમ કરું, પણ ગાંધીજીની નજીક જાય ને એટલે એને બધી નેગેટિવિટી નીકળી જતી હતી, ગુસ્સો નીકળી જતો હતો. ઇંગ્લેન્ડનો એક પત્રકાર હતો ચર્ચિલ. આ ચર્ચિલ જ્યારે ઇંગ્લેન્ડથી ઇન્ડિયામાં આવ્યો ત્યારે એને નક્કી કરીને આવ્યો હતો ત્યાંથી ઇંગ્લેન્ડથી કે હું ગાંધીજીની વિરુદ્ધમાં એવા આર્ટિકલ લખીશ, એવા લેખ લખીશ કે જે લોકો વાંચશે નહીં ગાંધીજીની નફરત કરશે. આવ્યો સ્પેશિયલ ગાંધીજીની વિરુદ્ધમાં લખવા માટે જ આવ્યો હતો ઇન્ડિયામાં. અને આવીને જે અહીંયા ગવર્નર હતા લોર્ડ ડેલાઉસીને મળવા ગયો કે ભાઈ હું છે ને ગાંધીજીની વિરુદ્ધમાં એવા લેખ લખવાનો છું કે લોકો જે લેખ વાંચશે ને ગાંધીજીની વિરુદ્ધમાં થઈ જાય. એટલે લોર્ડ ડેલાઉસીએ શું કીધું ખબર? એ કે તારે જે લખવું એ લખી નાખજે. શું કીધું? તારે જે લખવું એ લખી નાખજે પેપરમાં, પણ તું ગાંધીજીને મળવા ન જતો, કે ડોહાન મળવા ન જતો. શું કીધું? કે તે ડોહાન મળવા ન જતો, તારે જે લખવું એ લખી નાખજે. કેમ? એ કે તું મળવા જઈશ ને તો તું લખી નહીં શકે. ઓલાનો ઈગો આવી ગયો. એ કે હવે તો એને મળવું, એની સામે ગાળું દઉં પછી લખવું. એ કે તો તું લખી જ નહીં શકે. એટલે આને તો ઈગો આવી ગયો. એટલે જાય છે ગાંધી આશ્રમ, સાબરમતી. ગાંધી આશ્રમ કઈ રીતમાં જે ગયા છે ખબર હશે? આ રીતે આખું આપણો છે જગ્યા એમની રહેવાની, બરોબર. અને આમથી ગેટ છે. એટલે ગાંધીજી આ બાજુ ખૂણામાં રેટીઓ કાઢતા હતા. એટલે પેલો આમથી અંદર આવીને ગુસ્સામાં જ આવ્યો હતો, પણ આમ આવીને અહીંયા પછી ગાંધીજીને જોવે ને ત્યાં હાવ ઢીલો પડી જાય છે. અને ગાંધીજીની નજીક જતા ગાંધીજીના પગમાં પડી જાય છે. આ એની આત્મકથામાં લખેલું છે. ગાંધીજીની નજીક જતા એને પગમાં પડી જાય છે. વિચાર કરો, ગાંધીજી તો જોઈને જોયો જ નહોતો, એનું ધ્યાન તો ક્યાં હતું? રેટિયામાં. એટલા સકારાત્મક વ્યક્તિ હતા ગાંધીજી કે જેની નજીક કોઈ જાય તો એના વિચારો ફરી જતા હતા. તો જ્યારે નાથુરામ ગોડસેને ગોળી મારી એને ફરક નહીં પડ્યો હોય, એને હવે નજીક આવીને મારી. હેલો, વિચારવા જેવું નહીં.
કારણ કે મોત ગાંધીજીએ માગેલી હતી. ગાંધીજીએ સૂત્રમાં એક સૂત્ર બનાવ્યું હતું, પહેલા એને કીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા કૂતરાની મોતે મરીશ, રજળીને મરીશ, પણ સ્વરાજ જીતા વગર પાછું ફરીશ. કીધું હતું. ભડાકે દીધું એટલે કોની મોત થઈ ભાઈ? સમજાય? આવી રીતે ઘણા મોટા લોકોને પણ ક્યારેય કુદરતે છોડ્યા નથી. તમે આજ પછી ક્યારે નકારાત્મક નેગેટિવ વાતો બોલવાથી આપણે જિંદગીમાં શું થાય ને, આ મારથી નો થાય, આમ થાય, તેમ થાય, એ આપણા જીવનમાં અસર કરે. પણ આખું વિજ્ઞાન છે, આપણા મનની અંદર એટલી તાકાત છે ને સાહેબ, તમે ધારો એ કરી શકો, પણ વિશ્વાસ આપણને આપણી પોતાની જાત ઉપર નથી એટલે થતું. એ વિજ્ઞાન છે આખું. એ વિજ્ઞાનને હાવ દેશી ભાષામાં, હાવ ગામડાની ભાષામાં સમજવા માટે, ગુજરાતી ભાષામાં સમજવા માટે પ્રોગ્રામ છે 22 તારીખે. ખાસ હું તો કહું છું, જિંદગીમાં સફળ થવું હોય, આરસીએમ બાબતે નથી કહેતો, જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો આ પ્રોગ્રામ કરવો જોઈએ. ચાલો હવે આપણે વાત કરીશું હાનિકારક કેમિકલ અને કુપોષણ. આરસીએમ શું કરવા માંગે છે? આરસીએમ ના તમામ સામાનની અંદર કોઈ પણ જાતના હાનિકારક કેમિકલ, હાનિકારક એસેન્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે દિવસમાં પહેલી વસ્તુ શું વાપરીએ ભાઈ? થયું છે શું, આજ સવારથી સાંજ સુધી આપણે જેટલો પણ સામાન બજારમાંથી લઈ આવીએ ને, એમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ હાનિકારક કેમિકલ છે, અને એને કારણે કેરોસીનનું કામ કરે છે. ટૂથપેસ્ટની અંદર એક કેમિકલ છે જેનું નામ છે ફ્લોરાઇડ. આ ફ્લોરાઇડનું માત્રા ભારત સરકાર પ્રમાણે નક્કી કરવામાં આવી છે 1.5 ppm. અને આજ બજારમાં મળતી તમામ ટૂથપેસ્ટની અંદર જે ફ્લોરાઇડની માત્રા નાખવામાં આવે છે, આનાથી જો વધારે હોય તો દાંત કળવા, મોઢામાં ચાંદા પડવા, એસિડિટી થવી, થાઇરોઇડ થવું, નપુસંગતા આવવી, માઇગ્રેન થવું, સાંધાના દુખાવા થવા, ઓસ્ટિયોપોરોસિસ થવું, હાડકા ખોખલા થવા, અલ્સરેટિવ કોલાઇટિસ એટલે આંતરડામાં ચાંદીઓ પડવી, આવી અઢળક પ્રકારની બીમારી અહીંથી શરૂઆત થાય. સવારમાં પહેલું કેરોસીન હોવું જોઈએ કેટલું? 1.5 ppm. અહીંયાથી ઘરે જઈને જોઈ લેજો, ટૂથપેસ્ટમાં પાછળ લખ્યું હોય છે હોવું જોઈએ 1.5 ppm. નાખે કેટલું? 1000 ppm. શા માટે નાખે? જે કંપની ટૂથપેસ્ટ વાપરતા છું ને એમાં જ મજા આવશે. કોલગેટ વાપરતા અને બાજુના ઘરમાં એન્કર વાપરતો તો એન્કર કરશો મજા આવશે. થાય નહીં આવું? બાંધી રાખવા માટે. અને આ સુધીમાં કોઈ કોલગેટ વાપરવાથી, કોઈ ટૂથપેસ્ટ વાપરવાથી દાંતની તકલીફો દૂર થઈ હોય એવું બન્યું? અમુકનું શું થાય, એનાથી તકલીફો થાય છે. આરસીએમ ટૂથપેસ્ટ બનાવી, દાંત દુખતા હોય તો, દાંત કળતા હોય, લોહી નીકળતું હોય, પેઢા ચડતા હોય, રસી નીકળતી હોય,